પિતાનો સંઘર્ષ ક્યારે ભૂલવો ન જોઈએ. એક સરસ મજાની વાર્તા છે. એક રાઘવ જે સફળ બિઝનેસમેન બની ગયો છે. હવે તેના પિતા એક દિવસ ચપ્પલ પહેરીને આવે છે, પણ એ ચપ્પલમાં કાણા પડી ગયા હતા. એટલે રાઘવ તરત બોલી ગયો કે આપણે આટલા સફળ બની ગયા, આવડો બિઝનેસ, આટલો મોટો બંગલો, છતાં તમે આવા ચપ્પલ પહેરો છો, આ મને નથી ગમતું. પિતા જતા રહ્યા. બીજે દિવસે એના ઘરે બિઝનેસમેન લોકોની પાર્ટી એને ગોઠવી હતી. તો બધા લોકો, નામાંકિત લોકો આવ્યા હતા. તો પિતા એ જ ચપ્પલ પહેરીને આડા મારતા હતા. તો દીકરાનો પાછો મગજ ગયો, ગુસ્સે થયો અને પિતાને કહે છે કે તમે શું કરો છો? પાર્ટી પૂરી થઈ ગઈ પછી પિતા સાથે વાત કરે છે ને કહે છે દીકરો કે આટલા સારા સારા લોકો હતા, આટલા આપણે નામચીન, ને તમે હજી આવા ચપ્પલ પહેરો, મને શરમ ન આવે આમાં. ત્યારે પિતા સમજાવે છે કે બેટા, એ કાણાવાળા ચપ્પલ છે ને, એ મને મારો સંઘર્ષ યાદ અપાવે છે. એ કાણા એટલા માટે છે કારણ કે જે તે વખતે તારી સ્કૂલની ફી મારે ભરવી હતી, મારી પાસે પૈસા નહોતા, છતાંય મેં કાણાવાળા ચપ્પલ પહેરીને તારી ફી ભરી હતી. તારે વસ્તુ જોતી હતી ત્યારે એવા સાદા કપડામાં મેં ચલાવી અને તહેવારોમાં તને મેં મોંઘી વસ્તુઓ અપાવી હતી. એટલા માટે કદાચ તું અહીંયા છો. એટલે આ દિવસો તું ભૂલ નહીં. હું એટલા માટે આ બધું રાખું છું કારણ કે મને ન ભૂલાય. તને તો કદાચ ભૂલાય છે, પણ મને ન ભૂલાય એટલા માટે હું આ બધું અહીંયા રાખું છું. ત્યારે જે એનો દીકરો છે એના આંખમાંથી આંસુ આવી ગયા અને પછી કહે છે કે તમારી વાત સાચી છે, મારે સમજવું જોઈએ. આ ઘટના આપણને એ શીખવાડે કે માતા પિતાના જે શબ્દો છે એ આપણે સમજીએ અને એને કરેલો સંઘર્ષ એ જ આપણને અહીંયા સુધી લાવ્યો છે અને આપણે અહીંયા પહોંચ્યા છીએ. જો એને સંઘર્ષ ન કર્યો હોત તો કદાચ આપણે અત્યારે જે જગ્યાએ છીએ એ જગ્યાએ પણ ન હોત. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.